વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મેજર કોલ આગની ઘટનાને લઈને. જી હા, વલસાડના પારડીમાં જે આગ લાગી હતી ત્યાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. વધુ 6 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. એલ્યુમિનિયમ પાવડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. અંદાજો લગાવો આખરે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હશે કે ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરી દીધો છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વહેલી સવારે લાગેલી આગ, જો કે હજુ સુધી આગ કાબુમાં નથી આવી. આગ લાગવાનું કારણ પણ હજુ સામે નથી આવ્યું. પારડીમાં બીએન ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 2 માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જો કે હવે આ આગને લઈને ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી દીધો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ઉમેશ, વહેલી સવારથી લાગેલી આગ કેટલી વિકરાળ કે તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો, ત્યાંની શું કઈ પરિસ્થિતિ છે? જી નિધિ, ચોક્કસથી જે રીતે જે પારડી તાલુકાના જે ઉમરસારી ખાતે જે આવેલી બીએન ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં આગળ જે એલ્યુમિનિયમનો પાવડર બનાવવામાં આવતો હતો ત્યાં આગળ આગ લાગવા પામી છે. આગ લાગવાના કારણે જે આગે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયરની જે અત્યાર સુધી 7 થી વધુ જે ટીમો છે અહીં આગળ સ્થળ પર પહોંચીને જે આગ છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે રીતે જો વાત કરીએ તો એલ્યુમિનિયમનો જે પાવડર છે તેના કારણે જે આગ છે તેના પર કાબુ પાવું ઘણું મુશ્કેલ પડી રહ્યું છે. એને લઈને જે ફાયર વિભાગની ટીમ છે તેઓ દ્વારા સતત પાણીનો મારો અને જે ફોર્મ છે તે મારવામાં આવી રહ્યો છે અને જે મેજર કોલ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. પારડી મામલતદાર સહિતની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચીને તમામ જે મુલાકાત લીધી છે. આગ વધુ ન ફેલાય તે માટે ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે આગ છે તેના ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ જે રીતે એલ્યુમિનિયમનો પાવડર છે તે એલ્યુમિનિયમ આગ સાથે મળતાની સાથે જ વધુમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેને લઈને જે ફાયરની ટીમ દ્વારા હવે ફોર્મનો મારો પણ કરવામાં આવી રહ્યો છે, જેથી જે આગ છે તે કાબુમાં આવે અને જે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જી નિધિ. બિલકુલ દી, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 6 થી વધુ ગાડીઓ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહી છે, પરંતુ હજુ સુધી આ આગ કાબુમાં નથી આવી.